તો વિશ્વભરમાં હંટા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। આર્જેન્ટિનાથી આવતા ફૂગમાં હંટા વાયરસ ફેલાયો છે। ફૂગમાં અત્યાર સુધી 8 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે। હંટા વાયરસથી 3 મુસાફરના કરુણ મોત થયા છે। આ ક્રુઝમાં 2 ભારતીયો પણ સવાર હોવાની માહિતી છે। જહાજને આવવાની મંજૂરી ન મળતા દરિયામાં જ ક્વોરન્ટાઇન કરાયું છે। હંટા વાયરસથી માણસો સંક્રમિત થવાના ભયથી આરોગ્ય વિભાગ હવે સતર્ક થયું છે। 3 મુસાફરના કરુણ મોત થયા છે। આ ક્રુઝમાં 8 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે। ક્રુઝમાં 2 ભારતીયો પણ હોવાની માહિતી છે। ત્યારે આપ જુઓ કે જહાજને આવવાની મંજૂરી ન મળતા દરિયામાં જ આ તમામ જે દર્દીઓ છે તેઓને ક્વોરન્ટાઇન કરવા પડ્યા છે। હંટા વાયરસ ફેલાઈ રહ્યો છે। આર્જેન્ટિનાથી આવતી ક્રુઝમાં હંટા વાયરસ ફેલાયો છે। 3 મુસાફરના હંટા વાયરસથી મોત પણ નિપજ્યા છે। અત્યાર સુધી 8 જેટલા પોઝિટિવ કેસ પણ નોંધાયા છે।